મહેસાણા જિલ્લાના ટડેરીમાં ચૌહાણ બારડ સમાજનો 14મો ઇનામ વિતરણ સમારોહ યોજાયો। યુવા ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અભિજીતસિંહ બારડના અધ્યક્ષસ્થાને યોજાયો હતો કાર્યક્રમ। આ કાર્યક્રમમાં સંતો અને મહંતો અને મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિત પૂર્વ પાટણ સાંસદ જગદીશ ઠાકોર સહિત પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર સહિત જયદીપસિંહ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હોવાનું કોંગ્રેસ અગ્રણી ત્રેડેટીના રામજીભાઈ ઠાકોરે જણાવ્યું હતું। મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। 150થી વધુ વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા હતા। મહેમાનોએ ઠાકોર સમાજના વિકાસ માટે કોઈપણ પક્ષના વિચારોને એક બાજુ મૂકી નેક બની સમાજ સેવામાં જોડાવ પ્રવચન આપ્યું હતું। અભિજીતસિંહ બારડે મીડિયા સમક્ષ વિગતો આપી હતી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલ। આજે 14મા વર્ષે નિરંતર તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ જે ઉચ્ચ ગુણો સાથે જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે વિદ્યાર્થીઓ તથા નવીન વર્ષે જે સરકારી કર્મચારી તરીકે નિયુક્ત થયા છે એમના સન્માનમાં આ વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। સમાજને શું સંદેશો આપશો? સમાજમાં શૈક્ષણિક જાગૃતિ આવે, સમાજનો સર્વાંગી વિકાસ થાય એ માટે નિરંતર સમાજની સંસ્થાઓ, સંગઠનો, સમિતિઓ કાર્યરત છે। ત્યારે આ બધા પણ એમાં સહયોગી બનો, પૂરક બનો અને સમાજના સામાજિક આગેવાનો સાથે તાલબદ્ધ સહયોગ કરો એવી અપેક્ષા રાખીએ છીએ। બીજા સમાજોની પાટીદાર સમાજની તુલનામાં ઠાકોર સમાજની જે વાત થઈ છે શું કહેવા માંગશો? પાટીદાર સમાજ એક વિકાસની ખૂબ મોટી હરણફાળ ભરી છે અને એમાંથી પ્રેરણા લઈ શીખવા જેવી એ પાટીદાર સમાજની સામાજિક પ્રવૃત્તિને બિરદાવવી પડે અને એની પ્રશંસા કરી અને આ સમાજમાં પ્રેરણા લઈ અને એ જ રાહે આગળ વધે એ માટે માર્મિક ટકોર કરવામાં આવી। 18મી જાન્યુઆરીએ ક્ષત્રિય ઠાકોર સમાજનું, સમસ્ત ક્ષત્રિય સમાજનું આસ્થાનું, શ્રદ્ધાનું, કેન્દ્રબિંદુનું એક આદ્ય શક્તિનું મા શક્તિપીઠનું એક નવીન સ્વરૂપ સાથે માતૃ સંસ્થાનું નિર્માણ થાય એ માટે ભવાની ધામ સંકલ્પ યાત્રા 18મી જાન્યુઆરી આપણે યોજવા જઈ રહ્યા છીએ અને ભવ્ય ભવાની ધામનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ।